નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો સાથે જ મિત્રો દેશભરના ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે કાલનો દિવસ મિત્રો સોનાનો સૂરજ લઈને ઉગી શકે છે। કારણ કે આવતીકાલે બજેટ રજૂ થવાનું છે અને બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો છે તે વર્ષ 2018થી તેમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો અને આજે 7 વર્ષના અંતે મિત્રો તેમાં વધારો આવતીકાલે જે છે તે સરકાર કરી શકશે અને કર્મચારીઓ માટે આવતીકાલે પગાર વધારો જે છે તે જાહેર થઈ શકે છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કેટલો વધારો આ કર્મચારીઓ માટે જાહેર થઈ શકે છે અને કેમ આવતીકાલનો દિવસ આ કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગનારો છે। આ તમામ માહિતીમાં સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી પેન્શન યોજનાઓ ભરતી તેમજ આવા આંગણવાડી ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આવતીકાલે વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થવા જઈ રહ્યું છે। મિત્રો આ બજેટની અંદર જે બજેટ પૂર્વે જે મિટિંગ થઈ હતી મિત્રો તેમાં મિત્રો 16 જાન્યુઆરી મિટિંગમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી યુનિયનને સાંભળવામાં આવ્યા હતા અને દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોના માનદ વેતનને લઈ અને જે મિત્રો વર્ષોથી માંગ વધી રહી છે તેને લઈ અને સરકારે હકારાત્મક વલણ આપ્યું હતું। મિત્રો વર્ષ 2018માં જ્યારે આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા માનદ વેતનના 60% હિસ્સા કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવ્યો હતો, ત્યારબાદ સરકાર દ્વારા ₹1 પણ વધારો કરવામાં નથી આવ્યો। આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે મિત્રો ગ્રામ્ય લેવલે તેમજ શહેરોમાં નાના બાળકો જે 0થી લઈને 6 વર્ષના બાળકો છે તેમના પોષણ અને જે છે તે મિત્રો આહારને લઈ અને કામ કરે છે, એટલે કે દેશના ભાવિ ઘડતરમાં આ કર્મચારીઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે અને એ યોગદાન સામે સરકાર દ્વારા જે છે તે મિત્રો ઘણા છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા તેમને કોઈપણ જાતનો પગાર વધારો આપવામાં આવ્યો નથી। તદુપરાંત ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો। આ ચુકાદા અંતર્ગત મિત્રો રાજ્ય સરકારના કર્મચારી તરીકે મિત્રો રાજ્ય સરકારના 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓને જાહેર કરી તેમને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જેવા લાભો આપવા અને સાથે જ મિત્રો ટૂંકા સમયમાં વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે બંને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવવાને લઈને સરકાર દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ ચુકાદાના ભાગરૂપે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આવતીકાલે બજેટમાં સરકાર દ્વારા જે છે તે મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગારને લઈ અને જાહેરાત થઈ શકે છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે સરકાર દ્વારા જે વર્ષ 2018માં ₹4500 કાર્યકર બહેનો અને ₹2250 તેડાગર બહેનોને જે મિત્રો માનદ વેતનનો 60% હિસ્સો આપવામાં આવતો હતો કેન્દ્ર સરકાર, તેમાં મિત્રો ગત પ્રી બજેટ મિટિંગમાં આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારો દ્વારા 3 ગણો વધારો માગવામાં આવી રહ્યો છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે જો સરકાર 3 ગણો વધારો જે છે તે મિત્રો સ્વીકારશે તો આંગણવાડી કાર્યકર બહેનોનો જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે તે વધીને ₹15000ની આસપાસ થઈ જશે, જ્યારે તેડાગર બહેનોનો જે હિસ્સો છે તે વધીને મિત્રો 9000ની આસપાસ થઈ જશે। જો આવું બનશે તો મિત્રો રાજ્ય સરકારો પણ તેના પગલે આ માનદ વેતનમાં પગાર વધારો કરશે અને ક્યાંક ને ક્યાંક આગામી 1 એપ્રિલ 2025થી આ આંગણવાડી કર્મચારીઓના પગારમાં જે છે તે વધારો થઈ જશે। મિત્રો શું ગુજરાત સરકારના જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને લઈ અને સુપ્રીમ કોર્ટમાં મિત્રો ગુજરાત સરકાર જઈ શકે છે કે પછી કેન્દ્ર સરકાર મિત્રો બજેટમાં જ આ આંગણવાડી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારી જાહેર કરી અને લાભો જાહેર કરે છે કે નહીં? એ મિત્રો આ બજેટ સત્ર જે આજથી શરૂ થઈ રહ્યું છે, તો મિત્રો જે બજેટ સત્ર રજૂ થવાનું છે તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક નાણામંત્રી અથવા તો કેન્દ્રીય બાળ વિકાસ અને મહિલા વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી અથવા સાવિત્રી ઠાકોર દ્વારા આ આંગણવાડી કર્મચારી અને આશા વર્કર્સના પગાર વધારા તેમજ વર્ષો જૂની 20 જેટલી મુખ્ય માંગણીઓ છે, જેમ કે નોકરી કાયમી કરવી, તેમના કામના કલાકો નક્કી કરવા, તેમને મિત્રો જે પ્રોજેક્ટ છે એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટ જે સંકલિત બાળ વિકાસ પ્રોજેક્ટ છે તેને લગતા જ કામ આપવા, એ સિવાયના કામો ન કરાવવા અને વગેરે જેવા જે અલગ અલગ જે પ્રશ્નો છે તે પ્રશ્નોને સરકાર દ્વારા આ બજેટમાં ક્યાંક ને ક્યાંક વાચા આપવામાં આવી શકે છે। મિત્રો કર્મચારીઓ દ્વારા જે સરકારી કર્મચારીને મળે છે તેવું મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને 26000 અને તેડાગર બહેનોને ₹21000 માનદ વેતન જે છે તે મિત્રો સરકાર દ્વારા સમક્ષ માંગવામાં આવી છે। જોવાનું એ રહેશે કે મિત્રો શું કેન્દ્ર સરકાર આવતીકાલે બજેટ રજૂ થશે એ બજેટમાં નહીં તો આ કેન્દ્રીય બજેટ સત્ર છે તેમાં આ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપે છે કે નહીં, અને ઘણા લાંબા સમયથી જે મિત્રો આ લડત લડી રહ્યા છે આંગણવાડી કર્મચારીઓ, તે પ્રશ્નોના જવાબ અને તે પ્રશ્નોના જે હલ છે તે આ બજેટમાં આ કર્મચારીઓને મળે છે કે નહીં, અથવા તો પછી દર બજેટની જેમ આ કર્મચારીઓને નિરાશા સાંપડે છે એ તો મિત્રો આ બજેટ સત્ર દરમિયાન જ માલુમ પડશે। પરંતુ આશાઓ સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ વધી રહ્યું છે અને આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મિત્રો આંદોલનો કરી અને સરકારને જગાડવાની કોશિશ કરી રહ્યા છે। તો આશાઓ એવી રાખી રહીએ કે આવતીકાલે સરકાર જાગે અને આ બજેટ સત્ર અથવા તો આવતીકાલે બજેટમાં સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને લઈ જાહેર કરી અને તેમને જે 20 વર્તમાન માંગણીઓ છે તેના પર પણ સરકાર કંઈ ચર્ચા કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।